છોટાઉદેપુર આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। આજે સૌથી મોટો પર્વ એટલે કે હોળીનો તહેવાર અને આજે શનિવારનો ભંગુડિયો જોઈ શકો છો આપ કે આદિવાસી લોકો જે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પોતાનું વેશભૂષા ધારણ કરીને હાથમાં વાંસળી, ઢોલ, નગારા, તાહા, પીહા લઈને તેઓ નાચગાન કરી રહ્યા છે અને હોળીનો ઉત્સવ મનાવી રહ્યા છે। ત્યારે આપણા સાથે આદિવાસી વિસ્તારના વિનુભાઈ રાઠવા સરપંચ છે, તેમના પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। વિનુભાઈ, ખાસ કરીને હોળીનો તહેવાર સૌથી મહત્વ આપો છો, આનું શું કારણ? आप मीडिया जानो छो કે હોળીનો તહેવાર અમારા આદિવાસી લોકોને કેટલો મહત્વ હોય છે, કેમ કે આજ લાખો હજારોની સંખ્યામાં છોટાઉદેપુરમાં આજે આદિવાસી વેશભૂષામાં દરેક માણસો પોતપોતાની વેશભૂષામાં આજે આનંદ ઉમંગ મનાવવા આવી રહ્યા છે। ત્યારે તમને એવું લાગતું નથી કે આ સંખ્યા હજારોની આદિવાસી સંખ્યા છે, આદિવાસી સિવાય અન્ય કોઈ તમને દેખવા મળે છે? એટલે તમને પણ ખબર પડે કે ખરેખર આદિવાસીઓ હોળીનો તહેવારની અંદર મેળાનું કેટલું મહત્વ આપે અને હોળીના તહેવારને કેટલું મહત્વ આપે એ આપને પણ ખબર છે। જે હોળીના તહેવારને ખૂબ મહત્વ આપો છો, પરંતુ વિનુભાઈ, જે પ્રકારે અહીંયાથી લોકો જે મજૂરી અર્થે બહાર જતા હોય છે અને હોળીના ટાઈમે બધા આવી જતા હોય છે, ત્યારે આ જે મેળાઓ યોજાતા હોય છે, મેળાઓમાં ખૂબ આનંદ લેતા હોય છે, અનેક અલગ અલગ પ્રકારના મેળાઓ યોજાતા હોય છે। એ મેળાઓમાં જે ચૂલનો મેળો પણ કહેવાય છે, એનું મહત્વ શું હોય છે? આદિવાસી વિસ્તારની અંદર પરંપરામાંથી આજ ચાલતો આવે છે। આજે મજૂરી અર્થે જે જતા હોય છે બહાર ગામ, ત્યાંથી એ લોકો અગાઉથી તૈયારી હોય 4 મહિના પહેલા એ લોકો એમ કહેતા હોય છે કે હોળીના તહેવારમાં મજૂરી અર્થે ગયેલા હોય ને ત્યાંથી પૈસા જે અડધા ભાડા પેટે લઈને આવતા હોય છે અને એમને ખબર છે આ અમારા આનંદનો અને ઉમંગનો દિવસ છે, એટલે આ પારંપરિક તહેવાર હોય છે અને આ મેળાઓમાં ઉમંગ અને આનંદ મનાવવા માટે આ 12 મહિનાની અંદર આ લોકો અહીંયા પોતાની ખુશીથી પોતાની અલગ અલગ વેશભૂષા પાઘડી પહેરી અને અહીંયા એમનો આનંદ મનાવતા હોય છે। જે પ્રકારે વિનુભાઈ સરપંચ જણાવી રહ્યા છે, આપણા સાથે બીજા પણ અન્ય છે, શું કહેશો હોળીનો મહત્વને લઈને? અમારા ટ્રાઇબલ એરિયાનો છોટાઉદેપુર તાલુકો જિલ્લો અમારા આદિવાસી સમાજના જે લોકો છે ગામના જે આ હોળીના તહેવારમાં બહાર જતા રહ્યા હોય તો બીજા તહેવારમાં નહીં આવે પણ આ હોળીના તહેવારમાં અહીંયા આવે અને અહીંયા છોટાઉદેપુર તાલુકામાં બધા ઢોલ નગારા સાથે આનંદ મંગળ કરે। અમારા આદિવાસી એરિયો ટ્રાઇબલ એરિયો છે, અમારા વિસ્તારના જે માણસોને અમારા બહારના જે નેતા લોકો છે એમ છે આ બધા બહુ હેરાનગતિ કરે અને આ જેને ભાજપ સરકાર આવી તેના આ બધા મેળા મામલા બધા બંધ કરી દીધા, દશેરા બંધ થઈ ગયા અને હવે આ બધા પ્રજાપતિ જોણી કે ખરેખર આ લોકો બંધ કરાવે પણ હવે પ્રજાપતિ ઉઠી એટલે ફરીથી મેળા મામલા બધું કરવાનું ચાલુ કર્યું। ભંગુરિયો આ હોળીના ટાઈમનો ભંગુરિયો કહેવાય, હોળીનો તહેવાર એમાં બહાર જતા રહેતા માણસો બધા આવતા રહે અને આ 5-6 દિવસ સુધી આવું ચાલે। અમારે બધા મેળામાં જાય ને ઢોલ નગારા સાથે એકબીજા ગામમાં જાય, હોળિયા જાય, તહેવારમાં જાય, કવાંટના મેળે પણ જાય। આ બધા અમારા આદિવાસીનો સમાજનો રીત રિવાજ છે, અમારે રાઠવા સમાજનો છે। જે પ્રકારે આપણે જે આદિવાસી સમાજના લોકો સાથે વાત કરી, જે પ્રકારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે એક જ પોશાકમાં સજ્જ થઈને એક કપડા પહેરીને આ જે મહિલાઓ છે આજે ભંગુરિયાનો મજા માણી રહ્યા છે, હાથમાં ચાંદીના કડા છે। જે પ્રકારે આદિવાસીઓમાં સૌથી મોટો તહેવાર એટલે કે હોળીનો તહેવાર, આ હોળીના તહેવારને સૌથી મોટો મહત્વ આપતા હોય આદિવાસી અલગ અલગ પ્રકારના મેળાઓ ઉજવતા હોય છે। ત્યારે કહેવાય છે કે દિવાળી તો અટેકટે પણ હોળી તો પોતાના ગામમાં જ। હવે આ જે મેળાઓ છે સતત 5મ સુધી આ મેળાઓ યોજાશે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।